સોમવારના સંવાદમાં આપ સૌનું સ્વાગત છે. ગયા સોમવારે આપણે જોયું હતું ગોલ એટલે શું. આજે જોશું ગોલ કેવો હોવો જોઈએ. તો ગોલ સ્માર્ટ હોવો જોઈએ. સ્માર્ટ એટલે સ્પેસિફિક, મેઝરેબલ, એચિવેબલ, રિલેવન્ટ અને ટાઈમ બાઉન્ડ. સ્પેસિફિક એટલે કે બાળકોનો ગોલ ચોક્કસ હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ. 90 થી વધારે ટકા લાવીશ આ ચોક્કસ નથી, પરંતુ 94% લાવીશ આ ચોક્કસ ગોલ છે. બીજું છે મેઝરેબલ. બાળકોનો ગોલ ચોક્કસ માપદંડ સાથે માપી શકાય તેવો હોવો જોઈએ. ત્રીજું એચિવેબલ. એચિવેબલ એટલે કે દરેક બાળકોનો ગોલ પોતાની ક્ષમતાને અનુસાર હાસિલ કરી શકાય તે પ્રમાણેનો હોવો જોઈએ, નહીં કે વધુ કે નહીં કે ઓછો. ચોથું છે રિલેવન્ટ. દરેક બાળકોનો ગોલ પોતાના જીવનમાં એમને જે બનવું છે, જે હાસિલ કરવું છે, એને રિલેટેડ હોવો જોઈએ. ડોક્ટર બનવાવાળા વિદ્યાર્થીઓએ સાયન્સનો ગોલ રાખવો જોઈએ. પાંચમું છે ટાઈમ બાઉન્ડ. ટાઈમ બાઉન્ડ એટલે ગોલને પૂરો કરવા માટે જે કંઈ એક્શનો લેવાના છે એ ચોક્કસ સમય મર્યાદામાં લેવા જોઈએ. આમ દરેક બાળકોનો ગોલ સ્માર્ટ હોવો જોઈએ. સો મેક યોર ગોલ સ્માર્ટ એન્ડ ડુ યોર વર્ક બેસ્ટ. થેન્ક યુ.